સુરતના સચિન વિસ્તારમાં પત્રકારની ઓળખ આપી અને ગેરકાયદેસર રીતે ઉઘરાણી અને ગુનાહિત પ્રવૃત્તિઓ આચરનાર અશ્વિન પાંડે નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। જણાવી દઈએ કે આરોપીએ ગણેશ પટેલ નામના વ્યક્તિ ઉપર કાચની તૂટેલી બોટલથી હુમલો કરી અને હત્યાનો પ્રયાસ કર્યો હતો અને જેના કારણે તેની સામે હાફ મર્ડરનો ગુનો નોંધાયો છે। ત્યારે ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે આ ભાગેડુ આરોપીને પકડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ ઘટનાને પગલે પોલીસે આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે સચિન વિસ્તારમાં વરઘોડો કાઢ્યો હતો અને જેથી કાયદાનું ભાન કરાવી શકાય। આજરોજ સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે સુડા આવાસ આવેલા છે ત્યાં આપણે જોઈ શકો તો એક આરોપી હાજર છે। અશ્વિન પાંડે કરીને આરોપી છે જે નાસ્તો ફરતા હતા। છેલ્લા લગભગ 8-9 મહિનાથી નાસ્તો ફરતા હતા। જે એક લાસ્ટ ગણેશ ચતુર્થીના જે તહેવાર હતા એ દરમિયાન તહેવાર પત્યા પછી અહીંના એક સ્થાનિક રહેવાસી છે ગણેશ પટેલ, એને અને અશ્વિન પાંડે જે આરોપી છે એને અણબનાવ બનેલા હતા અને એને ધમકી આપવામાં આવી હતી કે ભાઈ તું અહીંથી જતા રહેવા માટે, અહીંયા તારે નથી રહેવાનું, એ રીતના એના ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવ્યો હતો અને એ બાબતે રાત્રિ દરમિયાન અહીંયા બોલાચાલી વધ્યા હતા એમની વચ્ચે અને જેમાં આ અશ્વિન પાંડે જે આરોપી છે એને કાચની બોટલ જે ધારદાર હતા, તૂટેલા કાચની બોટલથી જે ફરિયાદી છે એના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી ઈજા કરવામાં આવ્યા હતા અને એ બાબતે સચિન પોલીસ સ્ટેશનમાં હત્યાની પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો હતો। તો એ ગુનાના અત્યારે આરોપી જે છે એ ડીસીબી સુરત સિટી દ્વારા આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા અને એના કબજો અમે સંભાળેલો હતો। આજરોજ જે બનાવ બન્યો હતો એ જગ્યા ઉપર સ્થળ ઉપર આવીને આરોપીના રિકન્સ્ટ્રક્શન પંચનામાની વિગતે વધુ પુરાવા મેળવવાની કાર્યવાહી ચાલુ છે। ફરિયાદીને શા માટે ધમકાવવામાં આવતો હતો? શું વાત ખાલી કરવાનું ધમકી આપે? કારણ શું હતું? એના જે છે કે ભાઈ એની વાત હતી કે અમારે અહીંયા એની જોડે પરિચય હતો પણ આજે એના રહેણાંક પોતાના છે પણ આ જે વ્યક્તિ છે એ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને એના ઉપર અગાઉ પણ જુદી જુદી કલમો હેઠળના ગુના નોંધાયા છે અને પોતાને એક પત્રકાર તરીકે પણ સમાજમાં જાહેર કરતા હોય પણ ખરેખર સાથે ગુનાહિત